બે મોટા જીવનના ડિસિઝન છે જે લોકોને બરબાદ કરીને રાખી દે છે. એક તો છે કે પોતાનું કામ વ્યવસ્થિત ના પસંદ કરવું, અને બીજી વસ્તુ છે કે ખોટા વ્યક્તિ સાથે જીવન વિતાવવું. સાચું કામ, રાઈટ વર્ક જીવનમાં આવે તો આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ? સૌથી પહેલાં તો વાત સમજી લેવી સ્પષ્ટ રૂપે કે જ્યારે સાચું કામ જીવનમાં આવે છે ત્યારે સૌથી પહેલાં એ વિવેક લઈ આવે છે. અત્યારે મોટાભાગના લોકોના જીવનમાં છે એક વિવેકની કમી આવે. લોકો શાંત બેસી અને કોઈ પણ વસ્તુ સાંભળી નથી શકતા. તીવ્રતાથી છે પ્રહાર કરે છે કોઈ પણ વાત પર, ના વિચાર્યા, ના ડેટા ભેગા કર્યા વિના, ના એનાલિસિસ કર્યા વિના તીવ્ર પ્રહાર કરે છે. કેમ કે એ તમારા ઈગોને હર્ટ કરે છે, અને અહંકાર છે એ જીવનમાં સૌથી મોટી બાધારૂપ બને છે. એ આપને સત્ય સુધી પહોંચવા નથી દેતો, એ આપને કેન્દ્ર સુધી પહોંચવા નથી દેતો. કોઈ પણ વાત હોય સાચી કે ખોટી તમે ક્યારે જાણી શકો છો? કોઈ પણ વાત સાચી કે ખોટી તમે ત્યારે જાણી શકો છો કે જ્યારે જીવનમાં વિવેક હોય, જીવનમાં એક શાંતિ હોય. અને ખોટું કામ છે ક્યારે પણ જીવનમાં છે એ શાંતિ લઈ આવવા નથી દેતું. હંમેશાની માટે તમારા જીવનમાં એક ઉથલપાથલની માનસિકતા છે એ કાયમ રાખે છે. હવે ઘણી વખત જીવનમાં એવું થતું હોય, આપણી પાસે 24 કલાક હોય, 24 કલાકમાં ઘણી વખત ઘણા દિવસોમાં આપણી ઉર્જા ઓછી હોય, અથવા ઘણા દિવસોમાં આપણી ઉર્જા પીક ઉપર હોય. જ્યારે ઉર્જા પીક ઉપર હોય ત્યારે તો આપણે શ્રેષ્ઠ દરજ્જાનું અને પૂર્ણ રૂપે મન લગાવીને કામ કરી લેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ઉર્જા ઓછી હોય ત્યારે આપણે શું કરવું? ત્યારે ઘણા બધા લોકો બેસી રહેતા હોય છે, કામમાં મન નથી લાગતું. આવા સમયે આપણે સમજી જવું જોઈએ કે હવે ઇન્ડિકેટ થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. જો સાચું કામ હશે તો ઉર્જા કોઈ પણ સ્તરની હશે, તમે કામમાં છે સ્ટેબલ હશો, પરંતુ જ્યારે સાચું કામ નહીં હોય ત્યારે ઉથલપાથલ મચાવશે. અને અત્યારે જે બધી જે પ્રોબ્લેમ્સ જોવા મળે છે કે પરિવાર સાથે બેસીને જમી નથી શકતા, ખાઈ નથી શકતા, લોકો બહુ ચિંતિત રહે છે, સ્ટ્રેસની સંખ્યા વધતી જ જાય છે. બાળકોમાં છે સ્ટ્રેસની સંખ્યા એટલી બધી જોવા મળે છે કે એના લીધે પોતાની ભવિષ્યની દિશા છે એ પણ નથી જોઈ શકતા. પહેલી વાત તો એ સમજી લેવી જોઈએ કે ભવિષ્યની દિશા જોવાની શું કામે જરૂર પડે છે? ભવિષ્યની દિશા જોવાની એટલા માટે જરૂર પડે છે કેમ કે વર્તમાનમાં આપણે જે કરી રહ્યા છીએ એ કામમાં ક્યાંક ને ક્યાંક આપણને એક શંકા દેખાય છે. આપણે પૂર્ણ રૂપે અને પૂર્ણ ઉર્જા લગાવીને નથી કરી રહ્યા. બાકી સાચું કામ હોય, તમારે કોઈ પણ વસ્તુ સાચી રીતે કરવી હોય, સાચી બદ્ધતાથી કરવી હોય, તમારે સપોઝ કે માની લો કે તમારે વજન ઘટાડવું છે, તમે પરફેક્ટ ડાયટ લઈ રહ્યા છો, તમે રેગ્યુલર એક્સરસાઇઝ પણ કરો છો, તો પછી તમારે વજન તમારો ઘટશે કે નહીં ચિંતા કરવાની જરૂર જ નથી. તમે એટલા બધા એફર્ટ્સ લગાવી રહ્યા છો તો પછી વજન ઘટવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ છે જેને સારી રીતે બોલવું છે, ઘણી બધી બુક્સ રીડ કરે, તો એક સમય એવો આવે છે કે એની મેન્ટાલિટી એવી ડેવલપ થઈ જવાની છે કે એને પછી વધારે તીવ્રતાથી વિચારવાની જરૂર ના પડે, પરંતુ એક વિચારનો જે ફ્લો હોય, વિચારનો જે ફ્લો ચાલતો જ રહે છે. પરંતુ જ્યારે જીવનમાં રોંગ કામ આવે, જ્યારે જીવનમાં ઉર્જા ઓછી હોય છતાં કોઈ કામ આપણે ના કરી શકતા હોય, તો એ ઇન્ડિકેશન છે માય ડિયર. અને જો ખોટા કામને લીધે જીવનમાં જો આપણે હંમેશાની માટે એક તકલીફદાયક બને તો પછી એ જીવન ના કહેવાય. જીવન એક તીવ્ર પ્રક્રિયાનું નામ છે, જીવન એક લોંગ પ્રક્રિયાનું નામ છે. તીવ્ર અને લોંગ એટલા માટે છે કેમ કે વાત સ્પષ્ટ છે કે આપણા જેટલા પણ વર્ષ વીતી ગયા છે તો વીતી ગયા છે. બીતેલા જેટલા પણ વર્ષ છે એ બધા પાછા નથી આવવાના, અથવા ભવિષ્ય સુધી આપણે પહોંચી નથી શકતા. આપણા હાથમાં વર્તમાન છે, પરંતુ એક ફ્લો ચાલી રહ્યો છે, એક દોટ ચાલી રહી છે, પરંતુ આ દોટ ક્યાં સુધી ચાલવાની છે એનો કોઈ પણ અંદાજો જ નથી. ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં ગડબડરૂપ બની જઈએ છીએ. ભવિષ્યની દોટ એટલી બધી તીવ્રતાથી ચાલી રહેલી છે, પરંતુ સમય એક એવી વસ્તુ છે કે જે તીવ્રતાથી ચાલી રહેલો હોય. ભવિષ્ય એક એવી કલ્પનાની વસ્તુ છે કે જે આપને ભ્રમિત વસ્તુમાં પણ ફસાવી શકે છે, એક મૃગજળ પણ હોઈ શકે છે જે હકીકતમાં કશું છે નહીં, પરંતુ આપને લાગે છે કે આવું થશે, અને એના લીધે આપણે વર્તમાનમાં મહેનત કરતા હોય, વર્તમાનમાં આપણે પૂર્ણ રૂપે પોતાની મહેનત ના કરતા હોય. એટલા જ માટે આપણે ફ્યુચરની બાબતમાં બહુ બધા ચિંતિત હોઈએ છીએ. જ્યારે ફ્યુચરની ચિંતા સતાવે તો એ વસ્તુ ઇન્ડિકેટ કરવી વધારે જરૂરી છે કે આપણે વર્તમાનમાં આપણે પૂર્ણ રૂપે 100% નથી દઈ રહ્યા. શા માટે લોકો હેરાન થાય છે? શા માટે લોકો પરેશાન થાય છે? શા માટે લોકો સ્પષ્ટ રૂપે છે આનંદપૂર્વક પોતાનું જીવન નથી જીવી રહ્યા? બે મોટા જીવનના ડિસિઝન છે જે લોકોને બરબાદ કરીને રાખી દે છે. એક તો છે કે પોતાનું કામ વ્યવસ્થિત ના પસંદ કરવું, અને બીજી વસ્તુ છે કે ખોટા વ્યક્તિ સાથે જીવન વિતાવવું. આ બે એવા નિર્ણય છે કે જે તમારું જીવન પૂરેપૂરી રીતે છે બરબાદ કરી શકે છે. જો ખોટું કામ કરતા હોય તો પણ
જો જીવન મોટી પ્રક્રિયા છે, હું શું કામે બોલ્યો, કેમ કે જો ખોટું કામ જીવનમાં પકડાઈ જશે તો પછી તમારે દિવસ ગણવાની જરૂર પડશે, તમારે કલાકો ગણવાની જરૂર પડશે, તમે કામથી થાકી જશો. જે વ્યક્તિ કામથી થાકેલો હોય એ વ્યક્તિ ક્યારે પણ શ્રેષ્ઠ દરજ્જાનું યુદ્ધ ના કરી શકે, શ્રેષ્ઠ દરજ્જાનું એક સૈનિક ના બની શકે. જીવનમાં તમે કેટલા શ્રેષ્ઠ દરજ્જાનો સૈનિક છો ને એ ઉપર તમારા જીવનની ક્વોલિટી છે નિર્ભર કરે છે. આ દુનિયામાં કોઈ રાજા જ છે નહીં, કોઈ દુનિયામાં રાજા નથી. આપણે એટીટ્યુડ એવો રાખી શકીએ, અહંકાર પણ એવો રાખી શકીએ કે હું કંઈક છું, પરંતુ દુનિયામાં કશી વસ્તુ છે જ નહીં. દુનિયામાં કશી વસ્તુ છે જ નહીં તો તમે કેવી રીતે રાખી શકો? હું શા માટે બોલ્યો કે આપણે બધા જ લોકો સૈનિક છીએ. હા, રાજા પણ અવશ્ય છીએ, પરંતુ એ સૌથી પહેલા સૈનિક છીએ. એક શ્રેષ્ઠ દરજ્જાનો સૈનિક જ રાજા બની શકે છે, પરંતુ રાજા બનતા પહેલા પણ એક સૈનિક બનવું વધારે જરૂરી છે. કેમ કે સૈનિકને છે હંમેશાની માટે ટ્રેનિંગ લેવી પડે છે. જો આપણે એમ સમજી લઈએ કે આપણે કશું જ છીએ, આપણે ટ્રેનિંગ લેતા બંધ થઈ જાય, આપણે બુક્સ વાંચતા બંધ થઈ જાય, આપણે કામ કરતા બંધ થઈ જાય, તો પછી એન્ડ ઓફ ધ લાઈફ પૂરું થઈ ગયું. જ્યારથી જાગ્યા ત્યારથી સવાય. કામ એક વિશિષ્ટ દરજ્જાનું આપણે રાખીએ અને પરખીએ. હંમેશાની માટે પરખ છે એ જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે. સાચું કામ જીવનમાં વિવેક લઈ આવશે, સાચું કામ જીવનમાં શાંતિ લઈ આવશે. બાકી ખોટા કામમાં ગમે તેટલા તમને પૈસા લઈ આવે, પૈસા મળી જાય, એ તમારા જીવનનું બરબાદીનું જ કારણ બનશે. લખી લો આ વાત. મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.